ચૂંટણી પહેલા દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે। કેન્દ્ર સરકારે પ્રતિ લિટરે ₹2નો ઘટાડો કર્યો છે। નવો ભાવ આજથી લાગુ થઈ ગયો છે। ત્યારે દેશભરમાં પહેલા મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલ ₹100 અને ડીઝલ ₹90 પ્રતિ લિટર વેચાઈ રહ્યું હતું, જ્યારે અત્યારે હાલ પ્રતિ લિટરે ₹2નો ઘટાડો થતા લોકોએ આંશિક રાહત મેળવી છે। અમદાવાદમાં આજે પેટ્રોલ 94.30 અને ડીઝલ 89.97 વેચાઈ રહ્યું છે। બટ આપ જોવા જાઓ તો ચૂંટણી આવે છે માટે એક શોર્ટ ટર્મ કહી શકાય કે પોલિટિકલ પ્રોપેગેન્ડા કે કંઈ પણ આપ કહી શકો, એવું પણ હોઈ શકે। બટ જે બી છે સારું જ છે। અમને તો જે બી 2-3 દિવસ મળશે એ પ્રમાણે સારી જ વસ્તુ છે। પેટ્રોલ સસ્તું થયું ખૂબ જ સારી વસ્તુ છે, પણ પેટ્રોલના લીધે જે બી ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા જે કંપની લે છે, જેમ દૂધ વગેરે જે બેઝિક નીડ છે આપણી, તો એ બી સસ્તી થાય એવી અમારી જનરલ નાગરિકની માંગ છે કે જેમ દૂધમાં પેટ્રોલમાં ભાવ વધતા દૂધમાં બી ભાવ વધારો થાય છે, તો દૂધમાં બી ભાવ ઓછો થાય અને પેટ્રોલમાં બી આ ભાવ જળવાઈ રહે તો નાગરિકોને એક સંતોષકારક અનુભવ થાય અને આગળ જતા નાગરિકો આરામદાયક ટ્રાન્સપોર્ટેશન વાપરી શકે। આમાં કંઈ નથી, કેન્દ્ર સરકારની એક લોલીપોપ છે। કેન્દ્ર સરકારે જનતાને ખાલી એક ચૂંટણી પ્રત્યે લોલીપોપ આપી છે, ₹2 ઓછા કરીને, બીજું કંઈ જ નથી। પાછું ચૂંટણી પછી એનો ભાવ વધારો મૂકી દેશે। ચૂંટણી પહેલા આખા દેશની અંદર પેટ્રોલ અને ડીઝલ જે છે તે સસ્તું થયું છે। જો વાત કરવામાં આવે તો ₹2નો ઘટાડો પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવ્યો છે। તો વહેલી સવારે આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપ પર લોકો જે છે તે પેટ્રોલ પુરાવી રહ્યા છે। પ્રતિ લિટરે ₹2નો ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં જે ₹2નો ઘટાડો છે એનાથી ઘણા લોકો જે છે તે પોઝિટિવ વિચારી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બહુ મોટી વાત કહી શકાય, જ્યારે ઘણા એવા પણ લોકો જે છે તેવું કહી રહ્યા છે કે થોડા વધારે ઘટાડવાની જરૂરત હતી। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।